ગાઈસ આજના વ્લોગની શરૂઆત થાય છે જો દૈનિક ક્રિયાથી વાડીએથી ને મસ્ત મજાનો ભાઈ સૂરજ હમણાં જ આથમ છે. આ જો આપણી વાડીએ મસ્ત નાનકડા નાનકડા ગલુડિયા છે જો એ આયરા વિડિયોમાં આવી જાવ બે રાતે માણે બે ધોરિયા બે કારિયા કેને કાઢે બારે ભગવાન મને કાઢે પતરું પરા કરીને કેને કાઢે છોરા કાઢ્યા છે રમવાડારો. દાડમ માટે કપડાં કાપવાનું ચાલુ છે, કટિંગ કરવાનું દાડમમાં. તો બસ જો આ કાપવાનું કામ હતું એ થઈ ગયું, કપડાં કંપાઈ ગયા, બંધાઈ ગયા અને રાતે હવે લઈ જશું હમણાં ઘરે અને રાતે દોરી બાંધવાની અંદર, એટલે પછી કાલ સીધા દાડમમાં બંધાતા. હવે 1 2 3 ને 4 લઈ જવાના ઘરે. તો જો આવી ગયા અહીં ઘરે ને આજે ઘરે બનવાનું છે ભાઈ આપણા ઘરે બટેટા વડા ભાઈ, ગોટા એટલે કે. નીચેથી આવી ગયા હરિઓમ કરીને ઉપર ને હવે જમવાની તૈયારી. જમવામાં ગોટા બની ગયા. તો ગાઈસ જો આપણે આ ગોટા બનાવ્યા ગોલ ગોલ એવા આપણે કરવાના અહીંયાથી આનાથી બનાવવાના. ચાલો કરી સ્ટાર્ટ. જો હમણાં શિવાન લગ્નના વિડીયો આવી ગયા એ બધા આપણે ટીમ ચાલુ કરે આપણે. કેશવ બાપા આયા, કેશુ બાપા. તો ગાઈસ થઈ ગઈ સવાર. કાલ રાત્રે પછી આપણે શિવાના અને અવિભાભીના વિડીયોઝ આવી ગયા હતા, બધા મેરેજના એ જોતા હતા. એમાં હજી વેડિંગના તો રહી ગયા, આગળના બધા આપણે જોયા. વેડિંગના હજી બાકી એ આજે જોશું હવે. ને હમણાં ઉઠી ગયા ભાઈ સવારથી આપણે ભજનથી અંદર ભજન ચાલુ જો તમને સંભળાવો. પ્રભુને ભજીને પ્રાણિયા કાલ પહોંચાતે પાર પોતા ચૌદ લોકે મોહમાયા તને બંધન કીધો, મોહમાયા તને બંધન કીધો, પ્રભુને ના પીછાડિયા. હાય હાય શું મસ્ત તડકો આવ્યો ભાઈ બારે. આપણે આવી ગયા હતા વાડીએ ને વાડીએ જો કાલની જેમ જ કપડા કટિંગનું કામ ચાલુ છે દાડમના. ને ભાઈ આજે કપડા કટિંગમાં માણ વધારે આવી ગયા છે. એક આયરા માણ જો ઉદયભાઈ ને ફઈ
એ જોવા આવ્યા એ કેવા કાપેલા બધા બરોબર કામ કરેલા ને માં તમને શેની ખેલાવેલી માં ભાઈ ની ઉંમર ગયા 12 માં. તમને નથી કહેતા માં તો કહીશ જો આપણે ગાડી લઈને આવી ગયા અહીં વાડીએ લઈ આવ્યા કારણ કે આપણે આને શું સાફ સફાઈ કરવાની છે કારણ કે આ 5 ગ્રામ જેટલી મેલી થઈ ગઈ છે તો આપણે ગાડી એટલા માટે લઈ આવ્યા કારણ કે આપણે એક જવાનું છે ભાઈ ટ્રીપમાં એટલા માટે આપણે થોડીક શું સાફ કરી નાખીને તો સારું થઈ રહે એમ ચાલો કરી ચાલુ ધીમે ધીમે હવે હા જો આ આગળથી આ જો આ રજ થઈ ગઈ કારણ કે હમણાં વાડીમાં હાલે રહી ને ગાડી એટલે કામકાજમાં આ એરિયા પાછળતા જો આપણે જોવા જેવી નથી રહી ગાડી આપણી એટલે ચકાચક કરી નાખે હાલો એને બધી સાઈડથી તો ગાઈસ જો ગાડી સાફ કરી નાખી એકવાર આપણે મોટી મોટી રજ ને બધું હવે આ કપડાને પાણીવાળું કરી નાખી પાણીવાળું કરીને પછી એકવાર મોટું મોટું ઉપર મારી દઈએ એટલે થઈ જશે કમ્પ્લીટ ગાડી તો જો ગાડી કરી નાખી આપણે ચકાચક સાફ ભાઈ જો પહેલાં કેવી દેખાતી જો તમને સ્ક્રીન પર દેખાતું હશે પહેલાં જો એટલી ખરાબ હતી ને હવે જુઓ ભાઈ જોરદાર થઈ ગઈ જો આપણે ગાડી સાફ કરી નાખીએ ને હવે આપણે પાણી ચાલુ કર્યું હોય ઘઉંમાં જો પાણી આવેલું ને આપણે પાવાના છે ઘઉં પાછળ રહ્યા ઘઉં તો એ પાછળની સાઈડે અહીંયા એ વિડીયોમાં આવી જશે તમે જોઈ લેજો નિમણ કેવા જો છનામાના ગામમાં મંડે પડ્યા હાલો આવો ગાઈસ પાણી પવાઈ ગયું આપણું ને ગાડી થઈ ગઈ ચકાચક રેડી ભાઈ હાલો લઈ જઈએ આને ઘરે હાલો ઘરે જો અહીંયા શાંતામાએ ચાલુ કર્યું જો અહીંયા શાંતામાએ માંડે પડ્યા એ વળી કેવું દેખી ખબર ખાવા અચ્છા આમ કામ કરે તો ખાવા ખરજડે તું છાકર થાય મસ્ત લીમડા ખાવા દો આકર લીમડા ને છાણા નીચે ભાઈ જો આ ઢગલો કરી નાખ્યો એ પાય આ પડે કેટલામાં દોરી બાંધી નાખી કામ કરે તો અખર અખર ખાવા ચડે આમ કે તમારે માર નકામાં કામ નથી કરતો હવે બપોર કરો બપોર તો બાંધી લાવ તો પછી કઈ કરું બપોર કઈ ગાડી તો કોઈ છે ઘરે છે તો ખરા હા મૂળા આયા મૂળા તો ગાઈસ આવી ગયા અહીંયા આપણે ઘરે ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી ને નેક્સ્ટ વ્લોગમાં જોજો આપણે ગાડી સાફ કરીએ ને ક્યાં લઈ જવાની એ તમને ખબર પડશે આપણે બપોર પછી નીકળવાનું હોય એ તમે જોજો નેક્સ્ટ વ્લોગમાં તો મળી કંઈક આ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય વાળ થયો